કાંજીવરમ હોય કે બનારસી હોય, દરેક ફેબ્રિકની અંદર તેની વણાટ છુપાયેલી છે અને દરેક ફેબ્રિકની અંદર આ સિલ્ક એટલો સુંદર દેખાય છે. પણ હવે પ્રશ્ન એ હશે ને કે દરેક બ્રાઇડલના વોર્ડરોબમાં કેમ સિલ્કની સાડીઓ હોય છે. આજકાલ તો નવું નીકળ્યું છે, ડોલા સિલ્ક થઈ ગયું, ડિજિટલ પ્રિન્ટવાળું પેટર્ન થઈ ગઈ કે પછી પોઝિશન પ્રિન્ટ પેટર્ન થઈ ગઈ. એવી ઘણી ડિમાન્ડિંગ સિલ્ક સાડીઓમાં પણ કલેક્શન નીકળી આવ્યા છે. પણ જેટલા પણ કલેક્શન નીકળ્યા છે ને એ બધા તો ચાલી જ રહ્યા છે. પણ સાથે સાથે પહેલા કલેક્શનની વાત કરીએ, આ રહેવાનું છે બનારસી સિલ્કની ઉપર પૂરું વર્ક રહેવાનું છે. કલર તો તમે પહેલાં જોઈ લેવો કે કલર કેટલો બ્રાઇટ કલર આપેલો છે. આવામાં તમને પેસ્ટલ કલર પણ મળી જશે, ડસ્કી કલર પણ મળી જશે અને ડાર્ક કલર પણ મળી જવાનો છે. આ પહેલો કલર, આ કલર એટલે મેં તમને બતાવ્યો કારણ કે મેં તમને વાત કરી નથી. જય શ્રી કૃષ્ણ મારા ભાઈઓ અને બહેનો, હું તમારું ફરી એકવાર વેલકમ કરવા જઈ રહી છું અજમેરા ફેશનના ગુજરાતી યુટ્યુબ ચેનલ પર અને આશા કરું છું કે તમે બધા સારા જ હશો. તો આજનો આ વિડીયો રહેવાનો છે એક હિસ્ટ્રીની પાછળ, એક એવો પહેરવેશ જે સમય તો વીતતો જાય છે પણ તે ક્યારેક પણ તેની કિંમત ઓછી નથી થતી. તે માત્ર કપડું નથી, તે આપણી ભારતીય સંસ્કૃતિનું ઘરેણું છે. હા, હું વાત કરી રહી છું સિલ્ક સાડીની, જે પેઢી દર પેઢી તો બદલાય છે પણ તેની ચમક ક્યારેક પણ ઓછી નથી થતી. પણ શું તમે વિચાર કર્યો આ રોયલ્ટી ફેબ્રિકની શરૂઆત ક્યાંથી થઈ હતી? તો આજનો આ વિડીયો તે માટેનો જ રહેવાનો છે. તો વિડીયો સ્કીપ બિલકુલ ના કરતા અંત સુધી જોજો, કારણ કે હિસ્ટ્રી તો હું તમને જણાવી છે જ, સાથે સાથે હું તમને એ પણ કહેવાની છું કે આ વિડીયોમાં જે સિલ્ક સાડીની હું વાત કરવા જઈ રહી છું તે પ્રત્યેક બ્રાઇડલના કલેક્શનમાં કેમ હોવી જોઈએ. તો વિડીયો અંત સુધી જરૂર જોજો. સિલ્ક એટલે કે રેશમની પાછળની છુપાયેલી એક રસપ્રદ કહાની છે. કહેવાય છે કે હજારો વર્ષ પહેલા ચીનમાં એક રાણી જે બગીચામાં બેસીને ચા પી રહી હતી અને અચાનક જ તેની ચામાં રેશમના કીડાનું એક કોશેટું પડ્યું અને ત્યારબાદ ચા ગરમ હોવાને કારણે એ રેશમના કીડાએ તેના રેશમના મુલાયમ છૂટા પાડ્યા અને બસ ત્યાંથી જ શરૂઆત થઈ ગઈ આ લક્ઝરી ફેબ્રિકની સફર. અને આ જ્યારે સિલ્ક કાપડ ભારતમાં આવ્યું ત્યારે રાજા મહારાજાઓ અને રાણીઓનું તો શાન બની ગયું. તે કાંજીવરમ હોય કે બનારસી હોય, દરેક ફેબ્રિકની અંદર તેની વણાટ છુપાયેલી છે અને દરેક ફેબ્રિકની અંદર આ સિલ્ક એટલો સુંદર દેખાય છે. પણ હવે પ્રશ્ન એ હશે ને કે દરેક બ્રાઇડલના વોર્ડરોબમાં કેમ સિલ્કની સાડીઓ હોય છે. તમને પણ આ પ્રશ્ન થતો હશે ને કે આજની પેઢીમાં પણ દરેક બ્રાઇડલના કલેક્શનમાં એક સિલ્ક સાડી તો રહેતી જ હોય છે. તો ચાલો આપણે તેના વિશે જાણીએ પણ અને થોડા સિલ્કના એવા કલેક્શન પણ જોઈએ કે આજના જનરેશનના લોકો પણ કેમ હજુ પણ સિલ્ક સાડીઓ પહેરવાનું પસંદ કરે છે. એ એટલે પસંદ કરે છે કારણ કે સિલ્ક સાડી છે ને આપણી ભારતની સંસ્કૃતિ છે, પવિત્ર સંસ્કૃતિ છે. કારણ કે સિલ્ક સાડીઓનો ક્રેઝ એવો છે ને ક્યારેક પણ ઓછો નથી થતો. સિલ્ક સાડીનો ક્રેઝ, કોઈ પણ ફેબ્રિક આવી જાય, કોઈ પણ નવી પેટર્ન આવી જાય, પણ સિલ્ક સાડી એવી છે જે 365 દિવસ ચાલી શકે છે. જેમાં અલગ અલગ ફેબ્રિક આવી જાય છે. કાંજીવરમ હોય, પટ્ટુ હોય, બનારસી હોય, પેઠણી હોય કે પછી આજકાલ તો નવું નીકળ્યું છે, ડોલા સિલ્ક થઈ ગયું, ડિજિટલ પ્રિન્ટવાળું પેટર્ન થઈ ગઈ કે પછી પોઝિશન પ્રિન્ટ પેટર્ન થઈ ગઈ. એવી ઘણી ડિમાન્ડિંગ સિલ્ક સાડીઓમાં પણ કલેક્શન નીકળી આવ્યા છે. પણ જેટલા પણ કલેક્શન નીકળ્યા છે ને એ બધા તો ચાલી જ રહ્યા છે. પણ સાથે સાથે જે જૂના જમાનાની જૂની ડિઝાઇન્સ છે ને તે પણ આજે સિલ્ક સાડીઓની અંદર તમને જોવા મળે છે ને એ બધી જ બ્રાઇડલ કલેક્શનમાં પણ તમને જોવા મળશે. તો હવે વાત કરીએ આપણે કે સિલ્ક સાડીઓ આજકાલના બ્રાઇડલ કલેક્શનમાં નવા કલેક્શન તો હોય જ છે, સાથે સાથે જૂના કલેક્શન પણ એટલે હોય છે કારણ કે મેં તમને કીધું સિલ્ક સાડી એ આપણી ભારતની પવિત્ર માનવામાં આવે છે. અને જે પ્રત્યેક મમ્મી છે ને પોતાની દીકરીને છે ને એક ગિફ્ટ તરીકે, એટલે કે એના લગ્ન થતા હોય ને ત્યારે લગ્નમાં ગિફ્ટ તરીકે સિલ્ક સાડી ભેટમાં આપે જ છે. તો સિલ્ક સાડીના કલેક્શન એવા રહે છે ને કે પેઢી દર પેઢી નીકળી જાય પણ સિલ્ક સાડીનું અંદરની એની જે બનાવટ રહી છે અને એનું જે કાપડ રહે છે ને તે ક્યારેક પણ છે ને ખરાબ નથી થતું અને તેની કિંમત છે ને વધતી જ જાય છે. જેટલું કાપડ એનું જૂનું થશે ને તેટલા તેની ડિઝાઇનની તો કિંમત વધશે જ વધશે, સાથે તેનું ફેબ્રિક પણ સારું રહેવાનું છે. તો અમુક એવા કલેક્શન આપણે જોઈ લઈએ. તો પહેલા કલેક્શનની વાત કરીએ, આ રહેવાનું છે બનારસી સિલ્કની ઉપર પૂરું વર્ક રહેવાનું છે.
કલર તો તમે પહેલાં જોઈ લેવો કે કલર કેટલો બ્રાઇટ કલર આપેલો છે. આવામાં તમને પેસ્ટલ કલર પણ મળી જશે, ડસ્કી કલર પણ મળી જશે અને ડાર્ક કલર પણ મળી જવાનો છે. આ પહેલો કલર, આ કલર એટલે મેં તમને બતાવ્યો કારણ કે મેં તમને વાત કરીને પ્રત્યેક બ્રાઇડલના કલેક્શનમાં સિલ્ક સાડી તો રહેવાની જ છે. તો આવા ટાઈપના જે બનારસી સિલ્કના કલેક્શન છે ને એ રહ્યા જ છે. આમાં તમને છે ને સિરોસ્કીનું વર્ક જોવા મળી જાય છે. આ જોઈ શકો છો, પૂરા તમને બોર્ડરમાં સિરોસ્કીનું વર્ક જોવા મળવાનું છે. સાથે સાથે પલ્લુમાં પણ તમને સિરોસ્કીનું વર્ક જોવા મળે છે. આટલું જ નહીં, તમને ઝરીનું કામ પણ આમાં જોવા મળે છે પ્રત્યેક જગ્યા. કેટલીક જગ્યાએ એના બંચ જોવા મળે છે ને તો કેટલીક જગ્યા પૂરું એનું વર્ક જોવા મળે છે. કમળનું વર્ક થઈ ગયું યા લીવ્સનું વર્ક થઈ ગયું, એવા ટાઈપના વર્ક જોવા મળે છે. સાથે સાથે પલ્લુની વાત કરીએ તો પલ્લુમાં તમને આવા ટાઈપના છે ને થ્રેડનું વર્ક જોવા મળી જશે, જે હેન્ડથી પૂરું કરેલું હોય છે. આ વર્ક પૂરું હેન્ડથી આ વર્ક કરેલું હોય છે. આવા ટાઈપના કલેક્શન તમને સિલ્કના, બનારસી સિલ્કમાં જોવા મળી જશે. હવે વાત કરીએ આપણે ઓર્ગેન્ઝા સિલ્કની. એ પણ અત્યારે ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે, જેમ તમને ખબર જ છે. ઘણા લોકો પાર્ટીમાં પણ આવી ઓર્ગેન્ઝા ટાઈપની સાડીઓ પહેરવાનું ખૂબ પ્રિફર કરતા હોય, તો તમે જોઈ શકો છો. અને આમાં તમને છે ને પેસ્ટલ કલર ખૂબ જ મળી જવાના છે. ચીકુ કલર થઈ ગયું, લાઇટ પર્પલ કલર થઈ ગયા, આવા મહેંદી કલર થઈ ગયું, લાઇટ યલો કલર થઈ ગયા, એવા ટાઈપના કલર તમને આમાં છે ને ખૂબ જ જોવા મળવાના છે. અને કલર કોમ્બિનેશન જુઓ અને એનું વર્ક પણ જુઓ, વર્ક પણ આમાં ઘણું સુંદર છે. આમાં પણ તમને પૂરું બોર્ડરમાં વર્ક મળી જવાનું છે. પણ આ બધા કલેક્શન તમને એટલા હેવી ને ડિમાન્ડિંગ મળવાના છે. હવે આપણે વાત કરીએ પોઝિશન પ્રિન્ટની, જે અત્યારે માર્કેટમાં ખૂબ જ ડિમાન્ડમાં ચાલી રહી છે. કેટલાક શોરૂમવાળાઓ અને બુટિકવાળાઓ આવા કલેક્શન મૂકીને તો નફો કમાવી જ ચૂક્યા છે. જો તમને પણ આવા કલેક્શન મૂકીને નફો કમાવવો હોય તો પહોંચી જજો અજમેરા ફેશન, કારણ કે અજમેરા ફેશનમાં આ બધા કલેક્શન તમને ફેક્ટરી રેટ પર મળવાના છે. આ પોઝિશન પ્રિન્ટની વાત કરીએ તો બહાર માર્કેટમાં આ બધા છે ને 8,000, 10,000, 12,000ના રેન્જમાં તમને આ કલેક્શન મળે છે. એ માર્કેટ પ્રાઇસ રહેવાની છે. પણ અજમેરા ફેશનમાં આ તમને ફેક્ટરી રેટ પર મળી જવાનું છે. ખૂબ જ રિઝનેબલ પ્રાઇસમાં મળી જવાનું છે. તમે જ એકવાર અંદાજો લગાવી જુઓ કે આની પ્રાઇસ શું રહેવાની છે, કેમ કે ખૂબ જ આ ડિમાન્ડિંગ કલેક્શન છે. તો આવો અને લઈ જાઓ. પણ યાદ રાખજો, આ કલેક્શન જે પણ છે ને એ બલ્કમાં સેટ ટુ સેટ તમને લેવાનું રહેશે. સિંગલ પીસમાં અજમેરા ફેશન ડીલ નથી કરતું. આ એક હજુ સિલ્કની વેરાયટી છે, તમે જોઈ શકો છો. એકદમ સિમ્પલ છે, ડિઝાઇન એટલી સારી છે, સિમ્પલ લુક આપે છે ને એટલું ક્લાસી લુક તમને આપવાનું છે ને. આ વેર કરશો ને તો તમને પ્રોફેશનલ પણ લાગશો, સાથે સાથે સ્ટાઇલિશ પણ લાગવાના છો. આ કલેક્શન ખૂબ જ સુંદર છે. આમાં પણ બોર્ડર તમને પૂરું ઝરીના વર્કથી બોર્ડર મળી જાય છે ને બોર્ડર તમને કોન્ટ્રાસ્ટ કલરમાં મળી જવાનું છે. આમાં બ્લાઉઝ પીસ પણ તમને કોન્ટ્રાસ્ટ કલરમાં મળી જશે. પણ યાદ રાખજો, આ બધા કલેક્શન તમને હેવી સેટમાં મળો. હવે તમને હજુ હેવી કલેક્શન મૂકવા છે તમારા શોરૂમના હિસાબે અથવા તો બુટિકના હિસાબે, તો આ ટાઈપના કલેક્શન તમે મૂકી શકો છો. પહેલાં તો તમે પેકિંગ જોઈ લો, કેટલું હેવી પેકિંગ રહેવાનું છે. આ પૂરું કાચ બોક્સનું પેકિંગ રહેવાનું છે, ગ્લાસ બોક્સનું આ પેકિંગ રહેવાનું છે. તો હું તમને બતાવી દઉં સાડી ઓપન કરીને કે કઈ ટાઈપની સાડી રહેવાની છે. પેકિંગ ખૂબ જ સુંદર આપ્યું છે. તો વિચાર કરો સાડીનું કલેક્શન કેવું રહેવાનું છે, ફેબ્રિક કેવું રહેવાનું છે. હવે તમને એવું લાગતું હશે કે પેકિંગ આટલું હેવી આપ્યું છે તો સાડી તો પ્રાઇસ બહુ જ હેવી હશે, કારણ કે પેકિંગ આટલું હેવી છે. તો ના, અજમેરા ફેશન એ પોતાની મેન્યુફેક્ચરિંગ કંપની છે. તો અહીંયા તમને છે ને રિઝનેબલ પ્રાઇસમાં મળી જવાનું છે. સાડી તમે જોઈ શકો છો, ખૂબ જ સુંદર સાડી રહેવાની છે. વાવ, સાડી જોઈને તો મને જ ગમી ગઈ. વિચાર કરો, તમારા કસ્ટમરને તો કેટલી જ ગમતી હશે ને. કોન્ટ્રાસ્ટ કલરમાં સાડીનું કલેક્શન રહેવાનું છે. ને આ બ્રાઇડલ સાડી છે, તમે જોઈ શકો છો. વર્ક જોઈ શકો છો, પૂરું બ્રાઇડલનું વર્ક કરેલું છે. પેલું જે આપણે રથમાં દુલ્હન બેસીને લઈ જાય ને, જેમ જૂના જમાનામાં દુલ્હન રથમાં બેસીને લઈને જતા, પછી આગળ ઘોડો હોય તે લઈને જતો રથમાં, એ ટાઈપના આમાં તમને છે ને વર્ક મળી જાય છે. જોઈ શકો છો, વર્ક ખૂબ જ સુંદર રહેવાનું છે. સાડી આપણે જરા ઓપન કરીને બતાવી દઈએ. આ ટાઈપનું પૂરું વર્ક રહેવાનું છે. અને આ પૂરું પલ્લું છે. પલ્લું તમે એકવાર જુઓ, કેટલું સુંદર વર્કવાળું પલ્લું છે. આખું હેવી વર્કમાં રહેવાનું છે આ પલ્લું. તો આવા ટાઈપના કલેક્શન તમે પણ લઈ જાઓ અને તમે પણ તમારા શોરૂમમાં અથવા તો બુટિકમાં મૂકો આવા કલેક્શનને, સારો નફો કમાવો. પણ યાદ રાખજો, આ બધા કલેક્શન તમને બંચ વાઇઝ સેટ ટુ સેટ લેવું પડશે. હું તમને એક વખત બતાવી દઉં, જોઈ લો. આ ટાઈપનો બંચ રહેવાનો છે, જેમાં તમને 1, 2, 3, 4, 5 પીસનું બંચ આવી જશે. અલગ અલગ કલર મળી જશે. બધા જ બંચ અલગ અલગ હોય છે. કોઈમાં 4 પીસનું હોય, કોઈમાં 6 પીસનું, કોઈમાં 7 પીસનું, એ રીતે અલગ બંચ હોય છે. અને અલગ અલગ ડિઝાઇન હોય છે. અને યાદ રાખજો, અજમેરા ફેશનમાં છે ને તમને 10થી 15 દિવસમાં અલગ અલગ ટ્રેન્ડિંગ કલેક્શન જોવા મળી જાય. વાર તહેવાર પ્રમાણે અહીંયા તમને ડિઝાઇન, તમને રોજ બરોજ નવી ડિઝાઇન જોવા મળી જશે. અને સ્ટોકની વાત કરું
તો આપણી પાસે ઘણો સ્ટોક છે, એટલા બધા વેરાયટીમાં તમને સ્ટોક જોવા મળી જશે. પણ આ સ્ટોક લિમિટેડ ટાઈમ માટે છે, કારણ કે લોકો ડેલી અહીંયા આવે છે, ડેલી પોતાના શોપ માટે ઘણો બધો સ્ટોક લઈને જાય છે. જો તમને પણ આવા કલેક્શન મૂકવા છે અને આ લગ્ન પ્રસંગમાં તમને પણ સારો નફો કમાવો છે, તો પહોંચી જાઓ અજમેરા ફેશનને. જો નથી આવી શકતા તો વિડીયો કોલની ફેસિલિટી અવેલેબલ જ છે. સ્ક્રીન પર નંબર ચાલે છે, તેના પર તમે વિડીયો કોલ કરી શકો છો. અને તમે કોઈ બીજા શહેરમાં રહો છો, બીજા શહેરથી તમે માલ મંગાવવા માંગો છો, ગુજરાતની બહાર પણ કશે તમે રહો છો, તો તમને 7 થી 8 દિવસમાં માલ મળી જાય છે. અને તે પણ ઇન્સ્યોરન્સ સાથે. તમારા માલને કોઈ નુકસાન નથી થવાનું એ ગેરંટી અજમેરા ફેશન લે છે. તમારા માલને નથી આગ લાગવાનો, નથી કંઈક ચોરાઈ જવાનું, એવું બધું કંઈ જ ના થશે. એટલે જ ઇન્સ્યોરન્સની સાથે અજમેરા ફેશન તમારા ત્યાં માલ પહોંચાડી દેવામાં આવે છે. અને જે કોઈ ગુજરાતી માણસ મારો આ વિડીયો બહારની કન્ટ્રીથી જોતું હોય, એટલે ભારતની બહારથી કોઈ મારો આ વિડીયો જોઈ છે, તો એમને પણ આ બધા કલેક્શન મળી જાય છે. વિડીયો કોલ થ્રુ પણ આ કલેક્શન એમને મળી જવાના છે. કલેક્શન તમને 15 થી 20 દિવસ તમારી કન્ટ્રીમાં પહોંચાડી દેવામાં આવે છે, તે પણ ઇન્સ્યોરન્સની સાથે. તો હવે રાહ ના જવો અને અજમેરા ફેશન સાથે જોડાઈને તમારો બિઝનેસને ગ્રો કરો. તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય, હિસ્ટ્રી તમને જાણી લીધી હોય સિલ્ક સાડીની, ને કલેક્શન સારા લાગ્યા હોય, તો વિડીયો લાઇક કરી દેજો અને શેર પણ કરી દેજો તમારા શોરૂમવાળા ભાઈઓ અને બહેનોને અને બુટિકવાળાઓને. અને ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. ત્યાં સુધી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.